સર્વ ચૈતન્યમાં અધ્યાત્મ વિદ્યા રૂપે હે માં તમે બિરાજો છો. તમે અમને ધ્યાન કરવાની, તમારી ભક્તિ કરવાની શક્તિ આપો, એવી બુદ્ધિ આપો. માં પાસે બુદ્ધિ માંગી છે, પણ કેવી? આધ્યાત્મિકતા તરફ મને તમને લઈ જાય, ભગવાન તરફ લઈ જાય એવી બુદ્ધિ. બાકી ઘણાનામાં બુદ્ધિ બહુ છે અત્યારે. હા, એમાંય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આવ્યા પછી તો વાત પૂછોમાં. બોલો, એઆઈના ઉપયોગથી લોકો કેવું કેવું કરી રહ્યા છે. અમારા જેવા એમાંથી બધું શોધી શોધીને એ અમારો અભ્યાસ પાકો કરી રહ્યા છે. અને અમુક ક્રાઇમ માઇન્ડ જેના છે, ક્રિમિનલ માઇન્ડ, એ લોકો એના દ્વારા એવું બધું કામ કરી રહ્યા છે. તમે ઉપયોગ કેવી રીતે કરો છો એના ઉપર આધાર છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એ આપણા સૌ માટે એક પ્રકારની ફેસિલિટી છે, પણ પછી આપણે આપણી બુદ્ધિને નેવે નહીં મૂકી દેવાની. એટલે આપણે આમાંથી જ શોધી કાઢો ના, આપણી બુદ્ધિને પણ વાપરો. અને બુદ્ધિ વાપરવા માટે શું કરવાનું ખબર છે? નહીં ને? આપણી બુદ્ધિ એક જ દિશા તરફ જતી હોય, થોડું ઉલટી ક્રિયા કરો. ઉલટી ક્રિયા કેવી? જે રોજ તમે ચાલવા જાઓ છો, ક્યારેક થોડા ઊંધા પણ ચાલો. એટલે જે સાયકલ જે બરાબર ફિટ થઈ ગઈ છે ને, એને પાછી રિવર્સમાં લાવો. ઊંધા ચાલો. હું ઊંધા ચાલું છું એટલે મારી દીકરીઓ ભેગા ભેગી ઊંધા જ ચાલે. પછી હા, પેલા સીધે સીધું જવાનું, પછી આવીએ ત્યારે રિવર્સમાં. હા, જે મન, જે માઇન્ડ સેટ થઈ ગયું છે એમાંથી બહાર કાઢો. ઓટોમેટિક તમારું મન એકાગ્ર થશે. પાછળ ખાડો તો નહીં હોય ને? પાછળ ખાડો નહીં તો કેટલું ચાલીએ એ ઘણાને તો ખબર જ નથી. 10-10 કિલોમીટર ચાલીએ પછી કેટલે આ તો પગ દુખી ગયા, કમર દુખી ગઈ. ના, ઉલટા ચાલો. તમારું મન સીધું ત્યાં જશે. જે માઇન્ડ સેટ થઈ ગયું છે એ વિખાઈ જશે. વિખવું જ જોઈએ આ બાબતમાં. પછી બીજું, રાત્રિના સમયે શું, ને આ છોકરાઓ તમને કહું છું અને આ મોટા તમને બધાને પણ કહું છું, રાત્રિના સમયે તમે સુવો, જે ભગવાનને માનતા હોય એની પ્રાર્થના કરીને સુવો એ તો બરાબર છે, પણ ઉલટી ગિનતી કરીને પછી સુવો. ઊંધા એકડા ગણો. 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91, પછી 90, 89. હા, યાદ રાખજો. એટલે જે આમ જે મનમાં જે આમ પેલા વિચારો બધા આવી ગયા હોય ને, હાવી થઈ ગયા હોય, કાલે મારે આમ કરવાનું છે અને આજે મને આમ કર્યું હતું, એ બધું જ નીકળી જશે. ઉલટી ગિનતી કરો. જો આવું બધું કંઈ તમને કોઈ નહીં શીખવાડે, આ દીદી જ શીખવાડે. હા, ઉલટી ગિનતી કરવાની. અને જે ન આવડતું એ તો ખાસ કરવાનું. હાલ તમે ગુજરાતી મીડિયમમાં ભણો છો, નથી આવડતું તો એકડા ઇંગ્લિશમાં બોલો. 1 2 3 4 5 6 જે કંઈ આવતું હોય તે. મારે થોડા કંઈ એકડા બોલવાના છે. 100 સુધી બોલો ને 100 પછી ત્યાંથી પછી પાછા 99 થી ચાલુ કરો. તમે જુઓ તો ખરા, તમારી યાદ શક્તિ વધી જશે. આપણી યાદ શક્તિ તો કેવી છે? આટલા છોકરા, દીદી ચાવી ક્યાંક મુકાઈ ગઈ છે, કંઈ ખબર નહીં પડતી. બોલો. અને પહેલાં તો આપણી બા છે ને પૂછો તરત જ કહેશે, હો અહીંયા છે, અહીંયા આમ હતું, તે દિવસે આમ હતું, તે દિવસે તેમ કર્યું હતું. એ લોકોને યાદ છે, મોટી ઉંમરના ને. અને આપણે હજુ તો નાના છીએ તોય ભૂલી જઈએ છીએ. પછી ભ્રામરી પ્રાણાયામ કરો. આંખો આ રીતે કરીને, કાન બંધ કરીને, ભમરો જેમ બોલે એવી રીતે બોલો તો તમારી યાદ શક્તિ વધશે. અત્યારે નથી કરવાનું. આ બધું સવારે કરવાનું કે રાત્રે ઊંઘો ત્યારે કરીને પછી સૂઈ જવાનું. મસ્ત મસ્ત ઊંઘ આવી જશે, હે ને? આ 12 વાગ્યા સુધી જાગો છો ને, એ નહીં જાગો. વહેલા ઊંઘી જશો તો વહેલા ઉઠશો. આ અમારે આશ્રમની દીકરીઓને નહીં કહેતી, આ તમે બધા ઓનલાઈન સાંભળો છો, તમને બધાને કહું છું. આ તો બધા વહેલા ઊંઘી જ જાય છે, ખાલી વહેલા ઉઠે નહીં. એ મારે પછી પણ આજે ઉઠી ગયા હતા બધા. પણ હું જે વાત કરી રહી છું, બુદ્ધિ કેવી બુદ્ધિ કે જે આપણને સદમાર્ગે લઈ જાય, જે આપણી ભક્તિમાં વધારો કરે, આપણી સજ્જનતામાં વધારો કરે, એવી બુદ્ધિની માંગણી કરી છે.
ઓમ સર્વ ચૈતન્ય રૂપાંતામ આદ્યામ વિદ્યામ ચ ધીમહિ બુદ્ધિમ યાન પ્રચોદયાત. 88,000 ઋષિ મુનિઓને સૌનકજી બેસાડ્યા છે. બધાના વતીથી સૌનક સુત મહાપુરાણીને પ્રશ્ન પૂછે છે, મહારાજ આ ઘોર કલિકાલ ચાલી રહ્યો છે, આમાંથી બચવાનું કોઈ સાધન ખરું? તો બોલે હા, એક સાધન છે. કયું? માં ભગવતીનું નામ સ્મરણ. અને આમાંથી તો માં જ બચાવે ભાઈ બહેનો. મેં આગળ કહ્યું ને, જેને ધર્મનો ખીલો પકડી રાખ્યો છે એટલા જ સલામત છે, બાકીના તો ખબર નહીં ક્યાં ખોવાઈ જવાના.